51,000 રૂપિયા. મેં એવું કીધું તું કે છૂટા પગી હેડીને મને હાર પહેરાવું તો મને ખબર પડે. તો મેં બોલું એ થઈ જાય ના કેમ થાય? 1 મહિનાની અંદર વગર સપોર્ટે તમે તમારું કાર્ય કરતા થઈ જાઓ એટલે હું કહું એ કરવા. આશીર્વાદ આનંદ કરો. આ બાજુ આવી જાઓ બેટા. એટલે જે ડૉક્ટર એમ કે હવે ઊભા ના થઈ ના હેડ્યું, હું એમ બોલી કે ના કેમ હેડા? દેવગતિ હોય તો હેડાય. આ હેડીને મને પૈસા આલશે કે હેડ્યા 51,000 રૂપિયા આવ્યા. આ વાતમાં રસ રખાઈ મટી જશે થશે ને આમ તે શું કરવાનું? હે મોથું ચડ્યું હોય ને દોયડો વધો મોથું કલાક કેવું ઉતરી જાય. એના વાઈનને કાકડાને વિધિઓ ના હોય યાર. પછી ગેસ થયો તો મોથું ચડે એ માતા બેસી જાય. આનંદ કરો, મોજ કરો. કુદરતે આલી હોય તો સત્કર્મમાં વાપરો, આનંદ કરો. વ્યવહાર તો આલે મેલે રે યાર. આલું મેલું કોઈ નહીં. માં હું તમારું મોં વાળો. આશીર્વાદ થઈ જાય. કયા ગોમ ભાઈ? આજથી લખી લે 11 મહિનાના 14 દાડા મંગળવારનો દિવસ આવો અને મંગળવારે ઘડિયાળમાં 11 વાગ્યા હોય અને આના 11 મોણિયાનો જન્મ થાય તો એ માનવાનું કે ભિખારી ચેહરે આવ્યું બાપુ અને ના બનાવું તો મારું નામ ચેહર નહીં. આશીર્વાદ. કારણ બોલું એવું બની જાય. કેમ બની જાય? ખાધે નહીં ખવડાવ્યું છે. ચાનું પાણી પાવું નહીં અને કે મારા માતા કેમ આવું નહીં બોલતી? ના બોલે યાર. એ તો જાત ઘસી નાખવી પડે. ખીચામાં હોય વાપરી નાખવું પડે. અને ગેરઅવસર આવ્યો હોય અને ઘેર તિજોરીમાં નાણો ના હોય તો વિજય ભુવા એવી ચિંતા ના હોય કે શું થશે. એનો અમે દેરો યાર. આશીર્વાદ. તો વિજય ભુવાને કાલ અવસર આવ્યો હતો. અથાક નતા એ જોણા હું જોણું તો એ દુનિયા એવું કહેતી તૂટી ગયા. તૂટી ગયા ખંદાઈ ગયા. એ તો યાર જે કરતા હોય કરે. બધાના કામ નહીં. દેવના પાછળ લૂંટાઈ જવું એ જેવા તેવા વ્યક્તિનું કામ નહીં. એના માટે 4 કાળજો જવું. 4 એક કાળ જવાનું કામ નહીં ભાઈ. આશીર્વાદ. ચોકલેટ લે. આખી દુનિયા એવું કહે કે માલ હૈ તો મોહબ્બત હૈ. આપણું કામ એ નહીં યાર. મન હૈ તો મોહબ્બત હૈ. મન લાગવું જુઓ. માલ તો ખાલી કહેવા માટે હે યાર. માલથી કશું ના થાય. મન જુઓ તમારું. નંબર 1, વેર આર યુ ગોઈંગ ફ્રોમ કમિંગ હિયર? રાધાબેન, ગામ વિરોલ. યા કમિંગ. હવે આ ગઈકાલના આવીને બેસી રહ્યા. ચહેર કરી નાખી. રાત હોય ઠર્યા અને નંબર ના આવો તો ભીખા ભુવાનું ચહેર મારે શું કરે ભાઈ? એટલે મારે માર ખાવો નથી ને. ગોગા તારી ભલામણ હોબળી લીધી. દીકરાને મટી જા, બંધ થઈ જા. હા એ રેડી. હનુમાનજીને ઘર બતાવ્યું. હનુમાનજીને પૂછ્યું કીધું ઠાકોરના ઘેર જવું હોય તો કે ચહેર ઠાકોરના મહેલા 4 ગામમાં. તારે કયા મહેલામાં જવું હોય? કીધું આ ભાઈ મારે તો આવે ને મારે તો એના ઘેર જ જવાનું. તે વધુ નહીં એમના ઘેર જવું. કીધું હા.
તો કે અહીંથી સીધા હેડે જાઓ. રેડી? હા ઠીક, આશીર્વાદ. ઠીક, હેંગ રેડી રેડવે સાથે પડે વંદાર મેં કહ્યું જે કરજો છે મોજ કરો. હોય સાથે પડે. હા ઠીક. પેલા હું જઈને વીરી તારા ઘેર 5 દેવના દીવા થાય ભાઈ. કેટલા દેવ પૂજો? બીજા નંબરમાં જેટલું ખોટું પડે 11,000 રૂપિયા ઇનામ હો. બાધા નહીં આપી. ભીખા ભૂવાના મુઢામથી નીકળે અને ગલ્લે તલ્લે વાત થાય તો એવું છે હર ના કેવું. રિક્ષાવાળો ગમે તો પેસેન્જર ઉઘરાઈ શકે, એનો અધિકાર છે યાર. અને ફોર્ચ્યુનર વાળા એમ કે કલોલ કલોલ ગોધીનગર તો ફોર્ચ્યુનર રાખવી નકોમી છે યાર. એમ ચિહર ધૂણ છે યાર. ગલ્લે તલ્લે થાય વાતમાં દમ નહીં યાર. બીજા નંબરમાં નાગલપુરના મહેમાનો આપણા જોગણીઓમાં બોલાવીને આવી બુનો, એટલે આપણે એમના દર્શન કરવાનો છે. આપણો ટાઈમ રાતનો હોય પણ કહેવાનું ભૂલી ગયા છીએ. પણ જે બુનો જે ટાઈમે આવી આપણા મોથા વેર હે બરાબર. એક થોડી વાર ધીરજ રાખજો, એટલે 1-2 કેસ લઈને પછી તમારું દર્શન કરી તમને રજા આપીશું. હા ભાઈ, ચા પાણી કર્યો? હા ઠીક. હા ને તો આનંદ આનંદ. 5 દેવના દીવા તારા હાચા હોય. 2016ની સાલ 4મો મહિનો 18 તારીખનો ગુરુવાર ગોમ પંચાયતની ચૂંટણીમાં રબારીન ઠાકોર બાજ્યા હોય તો માતા લ્યા. અને એ દાડ તારા ઘરનો સરપંચ હતો, તારા ઘરનું બળ હતું લ્યા. એ દાડ કોઈક રબારીના માથામાં લાકડી મેલી હોય અને કોકના ડેરાને વાગ્યું હોય અને કોઈક રબારીનું દેરું આવ્યું હોય તો દીકરાને મટી જાય. તો ગોમ વચ્ચે હું એમ કહું કે ગોમ વચ્ચે મોજ નોખવી પડે તો નોખે. કોઈક રબારીના ઘેરથી ગોગો મામોજી આવ્યા હોય, આ છોકરાને ઊભો કરો, છોડ દે ને. એટલે રબારીની માતા હોય. આ બાજુ બેટા, આ બાજુ હવે મારો સમજો. હા હા બસ અહીંયા ઊભો રહે. આ રબારીની માતા તો સાચી હોય. આપણે બીતો હતો, મારા જોડે નહોતો આવતો. આ દીકરો મને પગે લાગે છે. અડે રબારીની માતા હોય કરો ઉભું તો વાંધો નહીં. આશીર્વાદ. રબારીની માતા હોય પગે લાગશે. કાળા રબારીની માતા હોય તો પગે લાગ. કની કાળા રબારીની. હા એ આજથી આ દીકરો બીતો બંધ થઈ જાય, ગભરાતો બંધ થઈ જાય. આજથી એનું દુઃખ મટી જાય. 2 વર્ષે 5 વર્ષે મટી જાય. મારી બાધા નહીં હો, મારી 21 દાડોની જ બાધા. 21 દાડોમાં દીકરો રેડી થઈ જાય એટલે આપણી ચીજી જાતર આવશે આજ પછીની. પણ આ દીકરો ગભરાય નહીં, આ દીકરાને કોઈ તકલીફ ના રહે. એટલે વહી 3 વીઘા જમીનનો કજિયો સાચો, બોબિયાની જગ્યા સાચી. અને કની સમાધિ કને ગોદી નોખી એ વાત ન બતાવું તો મારું નામ છે. હા ભાઈ, કાશેલો આનંદમાં. સારું, તમે રાજી એટલે હું માતા રાજી, તમે કાશેલા રાજી એટલે હું ગોગો રાજી. હા
હવે એ છૂટો મેળ દે કશું નહીં થાય, એ આનંદ કરશે. હવે આજ એવું કાળ એવું પરમ દિવસે અને 21 દાડે જેમ હાપ કોસડી ઉતાર દે એમ દુઃખ ના મટી જાય તો મારી ચહેરની પછી લાડવું નખવાનું. આવો ભણાવો રણો તો જતા. હા શાંતિ. લે ભાઈ અમનું એવું કેવું હોય આ દુઃખ મટી જશે, આ રબરીને એવું કેવું હોય વિજય ભુવા કે માતાજી અમે 2 વખત ડૉક્ટરને બતાવી આવ્યા, 2 વખત સોનોગ્રાફી કરાવી દીધી, ઇન્ડોસ્કોપી કરાવી દીધી. એટલે ડૉક્ટરનું એવું કહેવું થાય કે કોઈ રોગ છે નહીં, પણ પેટમાં દુખાવો મળતો નહીં, રે પૂછો આવ્યા તો યાર મટી જા. આ ગોડો કે થઈ જાય, આ ગોડો ક્યાંક મટી જાય ને મટી જાય. ડાયાની વાતમાં મને રસ નહીં, કારણ કે ડાયા તો નવરા જ ના પડવાનું, એક કામ બનાવી બીજું તૈયાર. હા જેવો સમય હોય એવું કામ કરાય. હા એટલે ગઈકાલે એવું બનાવ બની ગયો, બરાબર છે, વાંધો નહીં, આપણે મહિના પછી કામ કરાય. હા તો સુખ શાંતિ મજા.